હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે સવારથી જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગાહી 5 દિવસ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। 5 દિવસમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આવામાં હવામાન વિભાગની આજે ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે, જેમાં 24 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યાં મિત્રો નોંધનીય છે કે 11મી જુલાઈના રોજ વેધર મેપ પ્રમાણે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે ભારે વરસાદ છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈપણ ચેતવણી આપવામાં આવી નથી। જી હા મિત્રો, 12મી તારીખના મેપ પ્રમાણે અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। તો જી હા મિત્રો, વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।